ચાલો ધોરણ 12 બાયોલોજીના તમામ વિદ્યાર્થીઓ ધ્યાન આપે. આપણે પ્રકરણ 5 એ ચાલુ છે જીનેટિક્સનું. 2 પ્રશ્ન પૂરા થઈ ગયા છે. આજે આપણે ત્રીજો ક્વેશ્ચન લેવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન 3 5.2. ક્વેશ્ચન 3 લખી નાખજો. મેન્ડલનો એક સંકરણ પ્રયોગ વર્ણવો. એક સંકરણ પ્રયોગ. મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ આપ્યો છે. આ પ્રયોગ સમજવા માટે પહેલાં આપણે થોડીક માહિતી લઈ લઈએ. મેન્ડલે એક સંકરણ પ્રયોગ કર્યો છે. એક સંકરણ કોને કહેવાય? તો આપણે અગાઉના પ્રશ્નની અંદર જોયું કે વટાણાની અંદર ઘણા બધા વિરોધાભાસી લક્ષણો છે. વિરોધાભાસી લક્ષણો, દાખલા તરીકે ઊંચો છોડ, નીચો છોડ, બીજ, લાલ બીજ, લીલા બીજ, લીસા બીજ, ખરબચડા બીજ, પુષ્પનું સ્થાન, અગ્રસ્થ, કક્ષસ્થ, આગળના ભાગમાં પુષ્પ ઉગે, કક્ષમાં પુષ્પ ઉગે, અથવા સિંગનો આકાર, ફૂલેલી છે અથવા મણકામય છે. આ બધા વિરોધાભાસી લક્ષણો છે, વટાણાની અંદર જોવા મળે. આ બધા લક્ષણોમાંથી મેન્ડલે એક જ લક્ષણનો ઉપયોગ કર્યો. આ એક જ લક્ષણ. કયું લક્ષણ? ઊંચાઈનું લક્ષણ. ઘણા બધા લક્ષણોમાંથી મેન્ડલે એક જ આનુવંશિક લક્ષણ, ઊંચાઈનું લક્ષણ પસંદ કર્યું. એટલે આ પ્રયોગને એક સંકરણ પ્રયોગ કહેવાય. વ્યાખ્યા: એક જ લક્ષણ ઉપરથી તેને પ્રયોગ કર્યો એટલે એક સંકરણનો પ્રયોગ કહેવાય. ચાલો, એની વ્યાખ્યા આવી ગઈ. હવે પ્રયોગમાં એને શું કર્યું કે વટાણામાં 2 છોડ જોવા મળે છે. એક ઊંચો છોડ છે, માની લ્યો, એક નીચો છોડ છે. આ ઊંચો છોડ, આ નીચો છોડ. હવે આ જે 2 વટાણાના છોડ છે, વટાણા છે એ ઉભયલિંગી છે. એટલે નર પુષ્પ અને માદા પુષ્પ, એટલે પુંકેસર અને સ્ત્રીકેસર એક જ છોડમાં હોય, એક જ પુષ્પમાં હોય. દાખલા તરીકે આ પુષ્પની અંદર જો પુષ્પ ઉગે તો આમાંથી સ્ત્રીકેસરને આપણે કાઢી નાખીએ, ખાલી પુંકેસર રાખીએ. આમાં પુંકેસરને કાઢી નાખીએ, ખાલી સ્ત્રીકેસર રાખીએ. એટલે એનો અર્થ એ થયો કે આ નર તરીકે વર્તે, આ માદા તરીકે વર્તે. તો 2 છોડ એને લીધા, ઊંચો છોડ અને નીચો છોડ. એ 2 વચ્ચે એને સંકરણ કરાવ્યું. સંકરણ એટલે આપણે એને ક્રોસની નિશાની વડે બતાવવામાં આવે છે. શા માટે સંકરણ કરવામાં આવે છે? પ્રજનન શું કામ નથી લખ્યું, ફલન શું કામ નથી કર્યું? તો આ 2 અલગ અલગ જાતિના છોડ છે. આ ઊંચો છે, આ નીચો છે. એ સામાન્ય રીતે, સામાન્ય સંજોગોમાં પ્રજનન નહીં કરે, ફલન નહીં કરે, સ્વફલન નહીં કરે. પરિણામે એને સંકરણ એટલે કે પરફલન કરાવવું પડશે. તો 2ને પરફલન કરાવ્યું એટલે આ બેમાંથી જે જાત ઉત્પન્ન થઈ એ જાત ઊંચી હતી. ઊંચી જાત ઉત્પન્ન થઈ. આ 2ના પરફલન સંકરણને હિસાબે જે જાત ઉત્પન્ન થઈ એ ઊંચી હતી. આ માતા પિતા તરીકે લીધું એટલે એને માતૃપેઢી કહેવાય. એટલે એને પી સંજ્ઞા વડે દર્શાવ્યું. આમાંથી આ પહેલી પેઢી ઉત્પન્ન થઈ. આ બાળ પેઢી છે. પહેલી પેઢી માટે F1 શબ્દ વાપરવામાં આવે છે. પ્રથમ પેઢી F1 ઉત્પન્ન થઈ. એ છોડ કેવા હતા? તો કે ઊંચા હતા. હવે આ જે F1 પેઢી છે એમાં માની લ્યો કે 25 છોડ ઉત્પન્ન થયા. એમાંથી બધીને એને સ્વફલન કરાવ્યું. બધાય છોડ વચ્ચે આ એક ઊંચો છોડ લીધો, આનો જ ઊંચો છોડ પાછો બીજો લીધો,
એ બે વચ્ચે કરાવ્યું, સ્વફલન કરાવ્યું તો 4 છોડ ઉત્પન્ન થયા. 1 2 3 અને 4. 4 છોડ ઉત્પન્ન થયા. એમાંથી 3 છોડ ઊંચા હતા અને 1 છોડ નીચો હતો. એનો અર્થ છે 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો. એટલે પ્રમાણ તમારે કહેવું હોય તો 3:1 પ્રમાણ આવ્યું. આ આખો જે પ્રયોગ એને સમજાવ્યો. આ જે બીજી પેઢી ઉત્પન્ન થઈ છે આના માટે આમ શબ્દ વાપરવામાં આવે છે. બીજી પેઢી F2, પહેલી પેઢી F1, માતૃ પેઢી P. ફરીથી જોઈ જાઓ, ઊંચો અને નીચો છોડ P પેઢી. પહેલી પેઢી ઉત્પન્ન થઈ F1, બધાય છોડ ઊંચા થયા, બધા છોડ ઊંચા થયા. આ બધા ઊંચા છોડ વચ્ચે એને સ્વફલન કરાવ્યું તો બીજી પેઢી ઉત્પન્ન થઈ. એમાં 3 ઊંચા છોડ થયા, 1 નીચો છોડ થયો. એને 3:1 પ્રમાણ કહેવાય. આ પ્રમાણને એક સંકરણ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખો એક સંકરણનો પ્રયોગ એને સમજાવ્યો છે. અહીંયા જનીન બંધારણ પણ એને નક્કી કર્યું છે. ઊંચા છોડ માટે કેપિટલ TT, નીચા છોડ માટે સ્મોલ TT. આ ટી અને આ ટી ભેગા થાય આ કેપિટલ ટી અને આ સ્મોલ ટી, એટલે આની અંદર આ જનીન બંધારણ આવે. એક આનું આવે, એક આનું આવે. તો આ છોડ કેવો થયો? ઊંચો થયો. શું કરવાને? એની અંદર કેપિટલ ટી છે એટલે પ્રભાવી છે, એટલે આ છોડ ઊંચો થાય છે. આ બધાય છોડ વચ્ચે એને પાછું સ્વફલન કરાવ્યું તો 3 છોડ ઊંચા થયા, 1 છોડ નીચો થયો. 3:1 પ્રમાણ આવ્યું. આને એક સંકરણનો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમજ્યા પછી હવે તમારે બુકની અંદર આ વર્ણન જોવાનું છે. બુકની અંદર જુઓ, ક્વેશ્ચન 3. આપણે ઉદાહરણ લઈએ. એક સંકરણનો પ્રયોગ મેન્ડલ દ્વારા કરવામાં આવ્યો. વટાણાના ઊંચા નીચા છોડનું સંકરણ કર્યું. આ પ્રયોગ દ્વારા એક જ જમીનનું વારસાગમન આવ્યું. તેથી તેને એક સંકરણ કહે છે. આવું ઉમેરી દો એટલે અહીંયા એક સંકરણ એટલે શું એની સમજૂતી આવી જાય. તેને એક સંકરણ પ્રયોગ કહે છે. ચાલો, અહીંયા પ્રથમ સંકર પેઢીના છોડ એને પ્રાપ્ત કર્યા. એના માટે F1 શબ્દ વાપરો. મેન્ડલે જોયું કે F1 પેઢીમાં બધા છોડ ઊંચા, એક ઊંચા પિતૃને સમાન હતા, કોઈ પણ છોડ નીચો નહોતો. પિતૃની વાત કરે છે. F1 પેઢીની અંદર કોઈ એક પિતૃના લક્ષણો આવ્યા એટલે એના આવું વાક્ય વાપર્યું. એક પિતૃના લક્ષણોની જ અભિવ્યક્તિ થાય છે, ઊંચાઈની જ અભિવ્યક્તિ થાય છે, એટલે કેપિટલ ટીની જ અભિવ્યક્તિ થાય છે. બીજા પિતૃ લક્ષણ અભિવ્યક્ત થતા નથી, એટલે સ્મોલ ટી છે એ અભિવ્યક્ત થતો નથી. ચાલો, અહીંયા એને પ્રયોગનું વર્ણન કર્યું છે. જુઓ, મેન્ડલે F1માં પ્રાપ્ત બધા જ ઊંચા છોડનું સ્વફલન કરાવ્યું. F1માં તો F2 પેઢી ઉત્પન્ન થઈ. F2 પેઢીમાં કેવા થયા એ લખ્યું છે. જુઓ, F2 પેઢી 1/4 એટલે 25%, એટલે એક છોડ. 25% એટલે એક છોડ, અને 75% એટલે 3 છોડ. 4માંથી 3, આ 4માંથી 1 કેવો થયો? નીચો થયો. 3 કેવા થયા? ઊંચા થયા છે. આમાં બીજા કોઈ લક્ષણો નહોતા, એટલે મધ્યમ કદવાળા કોઈ નહોતા. એટલે કે અર્થાત બધા ઊંચા હતા અથવા બધા નીચા હતા. કોઈ છોડ બે ઊંચાઈની વચ્ચેનો ન હતો, મધ્યમ કદનો ન હતો. આના ઉપરથી એને પ્રમાણ આપ્યું. આ પ્રમાણ છે. અહીંયા એને પ્રમાણ લખ્યું છે. જુઓ, 3:1. તો આ મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ છે. પાછળ એની આકૃતિ પણ આપી છે. જુઓ, આ એક સંકરણના પ્રયોગની જો નીચે
એક સંકરણ પ્રયોગનું નિરૂપણ. અહીંયા જુઓ, પિતૃપેઢી એટલે પી પેઢી. એક છોડ ઊંચો લીધો, એક છોડ નીચો લીધો. જો આ ઊંચો, આ નીચો, બે વચ્ચે ક્રોસ કરાવ્યું, સંકરણ કરાવ્યું, તો આ પહેલી પેઢી ઉત્પન્ન થઈ. પહેલી પેઢીમાં બધાય છોડ ઊંચા હતા. કેમાં? પહેલી પેઢી F1માં. બરાબર. આ છોડ સાથે અહીંયા નીચું લખ્યું છે, નીચા ન આવે, અહીં બધા ઊંચા જ થાય. અહીંયા બધાય છોડ ઊંચા, ભૂલ છે. આ ઊંચા વચ્ચે સ્વફલન થઈ શકે. જુઓ છે, બે છોડ ઊંચા વચ્ચે સ્વફલન કરાવ્યું પહેલી પેઢીમાં.